નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ની અંદર। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ભારતનો વારસો અને એક મહત્વનો અને જબરદસ્ત પોઈન્ટ સમજવાના છીએ। એ છે ભારતનો સાંસ્કૃતિક વારસો। બરાબર, શું છે સાંસ્કૃતિક વારસો? તો કે સૌથી પહેલા તો ક્વેશ્ચન ઈ જ થાય કે સાંસ્કૃતિક વારસો એટલે શું? બરાબર, એક વારસો હોય છે પ્રાકૃતિક વારસો, એટલે જે કુદરતે આપેલી વસ્તુઓ છે એને શું કહેવાય? પ્રાકૃતિક વારસો કહેવાય। બરાબર, તો સાંસ્કૃતિક વારસો એટલે શું? તો એક માર્કનો મહત્વનો પ્રશ્ન, સૌથી પહેલો પ્રશ્ન એક માર્કનો પહેલી જ લીટીમાંથી। બરાબર, સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, મતલબ માણસના જન્મ પછી માણસ જે બનાવે ને એને સાંસ્કૃતિક વારસો કહેવાય। બરાબર, અને બીજું 3 માર્કનો આ બીજો પણ આઈએમપી પ્રશ્ન, ભારતના સાંસ્કૃતિક વારસા વિશે નોંધ લખો અથવા તો માહિતી આપો। બહુ નાનકડો અને સરસ પ્રશ્ન છે, તમે લખી શકો ને એવો પ્રશ્ન છે આ। બરાબર, તો એની અંદર સૌથી પહેલી લીટી તો કે સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે માનવ સર્જિત વારસો, માણસે જેનું સર્જન કર્યું છે એવો વારસો હોય ને એને માનવ સર્જિત વારસો કહેવાય। બરાબર, ઉદાહરણ તો એની અંદર ઘણા બધા ઉદાહરણ આપણે જોશું આગળ। એના પછી ભારતે વિશ્વને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે। હજુ એના પછી હજી એક વ્યાખ્યા એવી સાંસ્કૃતિક વારસાની। બરાબર, તો ઈ પણ એક માર્કમાં આપણે ટીક કરી લેવાય અથવા લખી લેવાય, ખબર પડે। માનવીએ પોતાના ગુણે, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહે છે। મતલબ માણસે જે બુદ્ધિ ચલાવી અને નવી કોઈ શોધખોળ કરી છે તો એ બધું શું છે? તો કે સાંસ્કૃતિક વારસો છે। આ સાંસ્કૃતિક વારસો કયા સમયથી ચાલ્યો આવે છે? તો કે સાંસ્કૃતિક વારસો આર્ય પ્રજાથી લઈ અને છેક ફ્રેન્ચ એટલે કોણ? તો કે અંગ્રેજ પછી જે અહીંયા આવેલા હતા એ। બરાબર, એને આપણે ઘણી બધી પ્રજાઓ ખ્યાલ છે, સૌથી છેલ્લી પ્રજા કઈ છે? એ છે ફ્રેન્ચ। બરાબર, અને છેલ્લે આમ જોઈએ તો અંગ્રેજો છે, ની પછી આપણે છે બધા। બરાબર, તો આ બધાય સુધીની જે જાતિ અને પ્રજાતિ દ્વારા ભારતમાં આવી અને ભારતના વારસાને કેવો બનાવ્યો છે? સમૃદ્ધ બનાવ્યો છે। આર્યોએ કંઈક નવું બનાવ્યું, એના પછી જે આવ્યા એને નવું બનાવ્યું, હુણ ને જૈન શૈલી ને પાષાણ શૈલી ને પાષાણ યુગ ને ઘણું બધું આવે છે આની અંદર। બરાબર, ઘણી બધી પ્રજાઓ આવી, બધાએ શું કર્યું છે? આપણા વારસાને કંઈક ને કંઈક નવું આપ્યું છે। બરાબર, એના પછી ભારતે પ્રાચીન કાળથી આપેલી સંસ્કૃતિની વારસાની ભેટ, હવે કઈ કે વારસાની ભેટ છે? આપણે બહુ જૂના આપણે વારસા ઉખેરીએ સાંસ્કૃતિક, તો એ ક્યાં છે? તો સૌથી જૂનો આપણો વારસો છે ને 5000 વર્ષ પહેલાનો છે। જે કોણ છે? તો કે શિલ્પ સ્થાપત્ય, એટલે પહેલા આપણા લોકો શિલ્પ બનાવતા। બરાબર, એ પછી પથ્થરનું પણ હોઈ શકે અને એ ધાતુનું પણ હોઈ શકે। તો એમાં સૌથી પહેલું શિલ્પ છે, 5000 જૂની કળા છે, 5000 વર્ષ પહેલાની છે શિલ્પ સ્થાપત્ય। એની અંદર દેવ દેવીઓની પ્રતિમા મળી એવી, આપણે ખોદકામ કર્યું ને આજથી જમીનની અંદર, અત્યારે તો આપણને ઘણું બધું શું મળી એવું પહેલાના સમયની શિલ્પ સ્થાપત્યમાં પહેલી છે દેવ દેવીઓની પ્રતિમા, પછી માનવના શિલ્પો, મતલબ માણસનું બનાવેલું સરસ શિલ્પ હોય, એના પછી પશુઓના શિલ્પો મળી એવા આપણને, એના પછી ઘણા બધા ધાતુના પથ્થરના રમકડા મળી એવા, એના પછી દાઢીવાળા પુરુષનું શિલ્પ મળી એવું આટલું મોટું તાંબાનું। બરાબર, એના પછી નર્તકીની એક મૂર્તિ પણ જમીનમાંથી મળી એવી આપણને। એના પછી ઈ જ ક્રમમાં જો આપણે આગળ જઈએ તો મૌર્ય યુગના ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, મતલબ ઊંધું કમળ, એની ઉપર આખું બધું સરસ ડિઝાઇન કરેલું, એ આપણને મળી એવું। એના પછી બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ મળી એવું, એના પછી ગૌતમ બુદ્ધની પ્રતિમા મળી એવી, એના પછી જૈન તીર્થકરની પ્રતિમા મળી એવી, અને એના પછી રાષ્ટ્રકૂટના રાજાઓની ઇલોરાની ગુફાઓ પણ આપણને મળી એવી છે। તો આ બધું જોઈને આપણને એમ થાય છે કે પહેલાના લોકો ખરેખર કેવા હતા? તો કે ગુણે અને બુદ્ધિ ચાતુર્ય વાળા હતા, આવું સાબિત થાય છે આ બધું જોઈને। આ તો હજી ઓછું છે, હજી રહસ્ય ખુલે છે, હજી કેટલું બધું છે આપણી પાસે લખવા જેવું, તો ધારીએ તો આખી બુક બની જાય એક ખાલી સાંસ્કૃતિક વારસાઓ। બરાબર, એટલું આપણને અત્યારે જમીનમાંથી ખોદકામ દરમિયાન મળે છે। તો એનો મતલબ એ છે કે પહેલાના લોકો કેવા હતા? ખૂબ બુદ્ધિશાળી હતા। બરાબર, હવે અત્યારે ધારો કે હવે આજથી 500 વર્ષ પછી ખોદકામ થાય ને, 500, 1000, 5000, 50000 વર્ષ પછી તો એક વસ્તુ છે, જમીનમાંથી ખોદકામ દરમિયાન એક જ વસ્તુ નીકળશે, ઈ છે મોબાઈલ। મોબાઈલ સિવાય બીજું કાંઈ નહીં નીકળે, કારણ કે આપણે મોબાઈલ જ બનાવ્યો છે, આપણે બીજું કાંઈ હજી બનાવ્યું નથી। બરાબર, આ બધું આપણે અત્યારે હવે મળે નહીં। બરાબર, એ બધું બની ગયું, હવે ન બને આપણાથી। એનાથી આગળ જોઈએ હજી તો ઘણા બધા મંદિરો, આપણે ખોદકામ દરમિયાન મંદિરો નીકળે છે। એના પછી શિલાલેખ પણ, આપણે અશોકનો શિલાલેખ, ઘણા બધા શિલાલેખ છે, આ બધા માણસો જ બનાવેલા છે। એના પછી કિલ્લાઓ, સ્તૂપ, વિહાર, ચૈત્યો, મકબરા, મસ્જિદ, ગુંબજ, રાજમહેલો, ઇમારતો, આવું તો કેટલું બધું આપણને ખોદકામ દરમિયાન મળેલું છે। એના પછી જો સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળોની આપણે વાત કરીએ, ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તેમાં સાબરમતી આશ્રમ છે, દાંડી, બારડોલી, વર્ધા, કોલકાતા, દિલ્હી વગેરે ઘણા બધા સ્થળો આપણને મળી આવ્યા છે। આ બધા કોને બનાવેલા છે? માણસે જ બનાવેલા છે, કે કુદરત નથી બનાવેલા। એના પછી ભારતની અંદર ઘણી બધી મહત્વની શોધો પણ થઈ છે, જેમાંની શોધની વાત કરીએ તો એક ભાષા શોધાડી, આખી આપણે એક ભાષા બનાવી સરસ, કે આપણે જેથી કરી અને સામે બોલી શકીએ, તે માણસે જ બનાવ્યું છે। એના પછી લિપિ, એના પછી અંક બનાવ્યા આપણે 1 થી 10, એના ઉપરથી આપણે ઘણી બધી સંખ્યાઓ બનાવી છે, જે આપણે અત્યારે ગણિત ભણીએ છીએ। એના પછી શૂન્યની શોધ તો આર્યભટ્ટે ભારતમાં જ કરેલી છે। એના પછી ગણિત આખે આખું
એના પછી પંચાંગ, પંચાંગ એટલે શું, ઓલું મુહૂર્ત જોવાનું હોય ને આપણે લગ્નનું ને કોઈ પણ, હા એને પંચાંગ કહેવાય. એના પછી ખગોળ, આખું બ્રહ્માંડ શું છે ઈ પણ ભારતમાં જ શોધાયું છે, ભારતના લોકોએ જ બનાવ્યું છે. એના પછી સાહિત્ય ઘણા બધા છે આપણી પાસે. એના પછી યુદ્ધશાસ્ત્ર, યુદ્ધ કેમ લડવું એના વિશેની વાત. એના પછી પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા વગેરે બધું ભારતની અંદર જ બનેલું છે. એટલે શું કહેવાય છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો છે એ કેવો છે, તો કે જોવા જઈએ ને આપણે બરાબર તો ખૂબ આપણે જેટલું જોઈએ એટલું ઓછું છે. જન્મથી લઈને મૃત્યુ સુધી જોઈએ ને તો એમને મૃત્યુ આવી જાય, ખાલી બધું જોવામાં, બરાબર છે. બનાવવું તો બહુ દૂરની વાત છે. એટલે ભારતનો વારસો છે એ કેવો છે, સમૃદ્ધિથી ભરેલો સાંસ્કૃતિક વારસો પણ છે. જેમ પ્રાકૃતિક વારસો જબરદસ્ત છે એમ જ સાંસ્કૃતિક વારસો પણ જબરદસ્ત છે, બરાબર. તો આની અંદરથી એક જ આ મોટો 3 માર્કનો પ્રશ્ન નીકળે છે અને વચ્ચે 1 માર્કનો એક પ્રશ્ન, 2 નીકળે છે. એ સિવાય આમાંથી વચ્ચેથી કોઈ પ્રશ્ન નીકળતા નથી. આ ઘણી વખત એવું પૂછી શકાય કે ભારતનો સાંસ્કૃતિક વારસાના ઉદાહરણો આપો, તો યાર અહીંયા પણ છે અને અહીંયા પણ છે, ઘણા બધા છે, બરાબર. બધી મૂર્તિઓ વિશે લખી નાખવાનું, ઘણા બધા મંદિર મસ્જિદ બધા વિશે લખી નાખવાનું, એટલે તમારે ક્યાંય વાંધો આવે નહીં, બરાબર છે. તો ઝડપથી આનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરી અને તમારા લોકોએ નોટ કરવું હોય તો ત્યાં વાંધો ના આવે તો ટેક્સ્ટ બુક ની અંદર ડાયરેક્ટ પણ તમે નોટ કરી શકો છો, બરાબર. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. લઈ લીધો સ્ક્રીનશોટ. આગળ વધીએ. હવે આવી જ રીતે જેમ આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો જોયો એમ આપણું ગુજરાત છે ને ભાઈ, બરાબર. તો હરેક રાજ્યનો પણ અલગ અલગ સાંસ્કૃતિક વારસો હોય, બરાબર. તો એવી જ રીતે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો આપણો ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો પણ ખૂબ જાણીતો છે, જેમાં ઘણા બધા પૌરાણિક અને પુરાતત્વીય સ્થળોનો સમાવેશ થાય છે, બરાબર. આપણો ગુજરાતનો વારસો એમ કઈ જેવો તેવો નથી, આપણે ગુજરાતી એમ પાછા ન પડીએ, બરાબર. એટલે આપણો પણ કઈક વારસો હોય તો એની અંદર સૌથી પહેલા પુરાતત્વીય સ્થળની વાત કરીએ તેમાં છે લોથલ, બરાબર. આ ખૂબ જૂનું સ્થળ છે જે ધોળકા તાલુકામાં આવેલું છે, બરાબર. એના પછી છે રંગપુર જે લીંબડી તાલુકામાં છે સુરેન્દ્રનગર જિલ્લામાં. એના પછી ધોળાવીરા જે કચ્છ જિલ્લાની અંદર છે. એના પછી રોજડી અથવા તો શ્રીનાથગઢ જે રાજકોટ જિલ્લામાં છે. અહીંયાથી તમે જુઓ છોકરાઓ, અહીંયાથી ખરેખર જોવા જઈએ તો એક પ્રશ્ન બને છે, જો 1 માર્કની અંદર, અથવા તો 2 માર્કમાં આપણે જોડકું પૂછવું હોય તો જોડકું બને છે. જો અહીંયા તમને દેખાતું હોય તો આ બાજુ સ્થળના નામ, આ બાજુ ઈ ક્યાં આવેલું છે એના નામ, બરાબર. તો અહીંયાથી પણ એક પ્રશ્ન બને છે, એક પ્રશ્ન અહીંયાથી પણ બને છે. જો કે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે માહિતી આપો, 3 માર્ક ક્વેશ્ચન અહીંયા બને છે. 2 પ્રશ્ન તો બની ગયા જોવાની અંદર, બરાબર. એનાથી આગળ જો આપણે ગુજરાતના જોવાલાયક સ્થળોની વાત કરીએ તો અહીંયાથી પણ એક પ્રશ્ન બને છે 2 માર્કની અંદર, નાનકડો વચ્ચેથી પ્રશ્ન બને છે, બરાબર. 2 માર્કમાં શું પ્રશ્ન બને છે તો કે ગુજરાતના જોવાલાયક સ્થળોની માહિતી આપો અથવા તો ગુજરાતમાં જોવા મળતા સ્થળોની માહિતી આપો, બરાબર. તો એની અંદર સૌથી પહેલા વડનગરનું કીર્તિ તોરણ, એના પછી જૂનાગઢમાં આવેલા અશોકનો શિલાલેખ મકબરા, એના પછી મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, એના પછી અમદાવાદની જામા મસ્જિદ અને સીદી સૈયદની જાળી, પછી અહીંયા હઠીસિંહના દેરા, પછી અહીંયા તો હજી એક છે ને કાંકરિયા તળાવ પણ છે. એના પછી પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને વડોદરાનો રાજમહેલ. એનો મતલબ એ થયો કે જો ગુજરાતના જોવાલાયક સ્થળો પૂછે ને તમને જે ફરવું ગમતું હોય બધું લખી રાખવાનું, પણ ત્યાંથી કંઈક જાણવા મળવું જોઈએ, બરાબર. આ તો હજી ખૂબ ટૂંકમાં છે, આવી આખી બુક બની જાય ધારીએ તો. ગુજરાતની અંદર એટલું છે, એક ગામમાં તમે જાઓ તો તમારે 2-3 દિવસ લાગે, એટલું જોવાલાયક જૂનું ઇતિહાસો વાળું હોય છે, બરાબર. એના પછી ગુજરાતના ધાર્મિક સ્થળોની આપણે વાત કરીએ. ધાર્મિક સ્થળ એટલે કે ત્યાં કોઈ પણ દેવી દેવતાઓ બિરાજતા હોય, બરાબર. એવા મંદિરોની વાત કરીએ તો સૌથી પહેલા દ્વારકાધીશનું મંદિર દ્વારકા. એના પછી 12 જ્યોતિર્લિંગમાંની ફર્સ્ટ જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ. એના પછી છે અંબાજી, એના પછી બહુચરાજી, પાવાગઢ, મીરાદાતાર, પાલીતાણા, ડાકોર, શામળાજી વગેરે. આવા તો કેટલા બધા છે, બરાબર. આપણે પછી બધાએ લખવાના હોતા નથી, બરાબર. આપણે ટૂંકમાં પેપરની અંદર બહુ લાંબુ નથી લખવાનું, આપણે શોર્ટમાં પ્રશ્ન લખવાનો થાય છે, બરાબર. એના પછી જો ગુજરાતની અંદર ઉત્સવો પણ ઘણા બધા ઉજવે છે, કારણ કે ગુજરાતની પ્રજા ઉત્સવ પ્રેમી છે, બરાબર. તો ઘણા બધા ઉત્સવો ઉજવે. એમાં પેલું છે પોળો ઉત્સવ, જે વિજયનગર એટલે કે સાબરકાંઠા જિલ્લામાં ઉજવે. જો અહીંયાથી પણ જોડકું બને છે, જો એક બાજુ ઉત્સવ આપી દે, એક બાજુ તમને જિલ્લા આપી દે, બરાબર. તો એમાં પોળો ઉત્સવ છે, બરાબર. તો અમદાવાદ સાબરકાંઠા જિલ્લામાં હોય છે. એના પછી પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ જે ક્યાં ઉજવાય છે, અમદાવાદમાં ઉજવાય છે. એના પછી તાનારીરી મહોત્સવ જે વડનગરમાં ઉજવવામાં આવે છે. એના પછી ઉત્તરાર્ધ મહોત્સવ જે મોઢેરામાં થાય છે. એના પછી રણોત્સવ જે કચ્છમાં થાય છે. તો અહીંયાથી પણ શું બને છે આપણું એક આમ જોવા જઈએ તો અહીંયાથી એક માર્કનું અથવા તો જેમાં પણ પૂછવું એમાં આપણું એક જોડકું બને છે. આવા પ્રશ્નો હંમેશા યાદ રાખો, બરાબર. આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે બોર્ડની અંદર. એના પછી એવી જ રીતે ગુજરાતમાં જે ઘણો બધો જૈન અને બૌદ્ધ ધર્મ પણ વિકાસ થયો છે ગુજરાતની અંદર, તો એના પણ ઘણા બધા સ્થળો એ લોકોએ બનાવ્યા છે. તો એ પણ આપણે જોઈ લઈએ. એમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાક, ઝઘડિયા વગેરે વગેરે શું છે જૈન પ્રવાસન સ્થળો છે. હવે જો અહીંયા છે ને છોકરાઓ 1-2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય એમ છે. વચ્ચેથી જો પૂછવો હોય તો કે ગુજરાતની અંદર આવેલા
જૈન પ્રવાસન સ્થળો વિશે માહિતી આપો. બરાબર, તો એના આ રહ્યા આપણે આટલા બધા છે. બરાબર, એટલામાંથી તમારે લખી નાખવાના, તમને 2 માર્ક પૂરેપૂરા મળે. બરાબર, હવે એકને પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા પ્રશ્નો બને છે. જો સૌથી પહેલા અહીંયાથી 3 માર્કનો પ્રશ્ન કે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે માહિતી આપો. બરાબર, એમાં બધું લખી નાખવાનું, જેટલું તમને આવડે એટલું. બરાબર, એટલે 3 માર્ક ઈ થયા. એના પછી જો જોડકા બનાવવું હોય તો સૌથી પહેલા જ જોડકું બની જાય છે. એના પછી 2 માર્કનો પ્રશ્ન બને ગુજરાતના જોવાલાયક સ્થળોની માહિતી આપો. આ પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડની અંદર, એટલા માટે બોલું છું. એના પછી ધાર્મિક સ્થળો. બરાબર, તો ગુજરાતના ધાર્મિક સ્થળો વિશે માહિતી આપો, તો ઈ પણ તમે 2 માર્કમાં લખી શકો. એના પછી ગુજરાતની અંદર ઉજવાતા ઉત્સવો વિશે માહિતી આપો, તો ઉત્સવોની અંદર આપણે ક્યાં નોરતા નથી લખવાનું. બરાબર, ઈ ઉત્સવમાં નો આવે. બરાબર, ઈ વસ્તુ આખી અલગ છે, તહેવારમાં આવે. બરાબર, તો આવું તો આટલા બધા આપણી પાસે ઉત્સવો પણ છે. એના પછી જૈન પ્રવાસન સ્થળ પૂછે, મતલબ 2 માર્કના પ્રશ્ન કાઢીએ ને અંદરથી તોય 4-5 નીકળે છે. અને 1-1 માર્કના તો જોડકા તો બને જ છે, ઈ તો આખા અલગ જ. બરાબર, પછી અહીંયાથી 1-1 માર્કમાં બને. જો સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો મોઢેરામાં આવેલું છે. ચાંપાનેરનો દરવાજો ક્યાં આવેલો? કે ચાંપાનેરમાં આવ્યો છે. એના પછી રુદ્ર મહાલય ક્યાં આવ્યો? તો સિદ્ધપુરનો રુદ્ર મહાલય તો સિદ્ધપુરમાં આવેલો છે. એના પછી વિરમગામનું મુનસર તળાવ ક્યાં આવેલું છે? તો કે વિરમગામમાં આવેલું છે. એના પછી અમદાવાદની અંદર જાણીતી કઈ વસ્તુઓ છે? તો કે જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, હઠીસિંહના દેહરા. એના પછી સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તો એ પાટણમાં આવેલું છે. રાજમહેલ ક્યાં આવ્યો? તો એ વડોદરામાં આવેલો છે. તો અહીંયાથી પણ 1-1 માર્કના ઘણા બધા પ્રશ્નો નીકળે છે. મતલબ એક પ્રશ્નની અંદર ઘણું બધું છે. એનો મતલબ એવું કહી શકાય કે બાય 1 ગેટ 20 ફ્રી. જો 20 જેવા પ્રશ્નો બની જાય બનાવવા ધારીએ તો આની અંદર આમથી આમ ને આમથી બે બાજુ બનાવીએ તો. બરાબર છે, તો સરસ એવો પ્રશ્ન લખેલું છે, બધો સરસ એવો સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર, કે જેથી કરીને તમે બુકની અંદર આ બધું તમે ટેકવી શકો ને એની નોટ્સ બનાવી શકો.